લાઇફસ્ટાઇલના રોગોમાં આયુષ આયુર્વેદમાં શું કરવામાં આવે છે? આયુષ આયુર્વેદમાં આપણે પહેલામાં પહેલી ડાયટ સરખો કરાવીએ છીએ. તો ડાયટ આપણે પેશન્ટને એડમિટ કરી અને ડાયટ આપીએ છીએ, અને એવો ડાયટ છે જે એના ઘરે પણ ઇઝીલી લઈ શકશે. તો 10-15 દિવસ એ ડાયટના એન્વાયરમેન્ટથી એકોમોડેટ થાય તો પછી એવું લાગે કે એના ઘરે પણ આ રીતનું ડાયટ આપણે લઈ શકીએ. તો પહેલો ફેરફાર આપણે ડાયટનો કરાવીએ. બીજો ફેરફાર લાઇફસ્ટાઇલની અંદર જે રૂટીનમાં કરી શકે એવી યોગા છે, એક્સરસાઇઝ છે, પ્રાણાયામ છે, એની પ્રેક્ટિસ કરાવીએ. એને સિસ્ટમેટિક શીખવાડીએ તો ધીરે ધીરે કરતાં એનું પ્રોપર નોલેજ એને આવી જાય. ત્રીજું કામ કરીએ છીએ પંચકર્મની ટ્રીટમેન્ટ, જેનાથી શરીરની અંદરથી દોષોનું ઇમ્બેલેન્સ સરખું થાય. મોડર્નની રીતે કહીએ તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછો થાય, વજન ઘટે અને એની સાથે જોડાયેલા બધા રોગોની અંદર ફાયદો થાય. ચોથું કહીએ છીએ હર્બ્સ મેડિસિન, કે જે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બીપી બધાની અંદર કામ કરે, બધાને સરખું કરે એ રીતની મેડિસિન આપીએ. અને ચોથું છે સ્ટ્રેસ રિલીવિંગ વાળો પ્રોગ્રામ કર્યો, મેડિટેશનની ટેકનિક શીખવાડી કે જેનાથી એને રૂટીનની અંદર જે સ્ટ્રેસ આવી રહ્યો છે એ ઓછો થાય. તો ગ્રેજ્યુઅલી કંટ્રોલ થાય અને રિવર્સ થાય એ રીતનો આપણે પ્રોગ્રામ કરાવીએ છીએ. થેન્ક યુ.